છોટાઉદેપુર જિલ્લા એઆઈએમઆઈએમ પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ તરીકે આજ રોજ મેં કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપેલું છે. અને આવેદનપત્રમાં એવું છે કે છોટાઉદેપુર જિલ્લાની અંદર એક તો માઇન ચાલે છે અને રેતી માફિયાઓ જે છે, તો મારી અને પ્રાઇમ મિનિસ્ટર છે, નરેન્દ્ર મોદી સાહેબ છે, સીએમ સાહેબને દરેકને એક લેટર મેં આજે રવાના કરેલ છે કે ભાઈ આજે લીગલ અને અનલીગલ જે બી રેતીની લીજો ચાલે છે એ રેતીને તાત્કાલિક લીજો બંધ કરવામાં આવે. કારણ કે છોટાઉદેપુર જિલ્લાને આવનારા ચોમાસાની અંદર બહુ મોટું નુકસાન થવાની તૈયારી છે. જેટલા પણ 28 જેટલા બ્રિજો છે એ તૂટવાની પૂરેપૂરી સંભાવના છે અમારી. તે કારણથી કે ભાઈ છોટાઉદેપુર જિલ્લાની લીગલ અને અનલીગલ લીજો એને તાત્કાલિક બંધ કરવા બાબતમાં અમે પ્રધાનમંત્રી સાહેબને લેટર આપેલો છે, આજે રવાના કરવાના છે. અને સીએમ સાહેબને, ગૃહમંત્રી સાહેબને, અમિત શાહ સાહેબને દરેક સાહેબોને અમે આ લેટર રવાના કરવાના છે આજરોજ. અને આજરોજ કલેક્ટર સાહેબને આ લેટર અમે રજૂ કરેલ છે. શું નામ તમારું? બારોટ ઇલિયાસ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ એમઆઈએમ પાર્ટી.